આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાના રાજીનામાથી આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં કોઈ અસર થશે કે કેમ? કારણ કે એક બાજુ આપણે જોતા આવ્યા છે કે રાજકોટમાં ધીરે ધીરે આમ આદમી પાર્ટી અત્યારે હાલ મજબૂત બની રહી છે અને તેની જ સામે રાજુ કરપડા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, પરંતુ આની અસર રાજકારણમાં કેટલી થઈ શકે છે, આજે તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. એક તરફ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, એ બાદ પત્રકાર પરિષદ કરવામાં આવી અને આ જ પત્રકાર પરિષદની અંદર ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા અને આપના આંતરિક ડખાને લઈને ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે હું જે વ્યક્તિ માટે આટલા વખતથી લડતો આવ્યો છું એ વ્યક્તિએ મને સાથ આપ્યો નથી. બીજી બાજુ તરત જ ગોપાલ ઇટાલિયા દ્વારા આ વાતનો જવાબ આપવામાં આવ્યો. તેમના દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. રાજુ કરપડા અને હર્ષ જે ગૃહમંત્રી છે એ બંનેની વચ્ચે બંધ બારણે ગાંધીનગરમાં બેઠક થઈ હતી એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. પરંતુ હવે આમ આદમી પાર્ટીના જે રાજુ કરપડા હતા કે જેમને રાજીનામું આપી દીધું છે, એમના રાજીનામાની અસર સૌરાષ્ટ્રમાં કેટલી થઈ શકે છે તેના વિશે વાત કરીએ. ખાસ કરીને સૌથી પહેલા તો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આપ પાસે આમ તો કોઈ મજબૂત સંગઠન નથી. માત્ર 2 કે 3 આક્રમક ચહેરાથી અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે ગુજરાતમાં મજબૂત દેખાઈ રહી છે. ચૈતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય કે પછી તેમના સિવાય જે બીજા નેતાઓ હોય છે એ લોકોને કારણે અત્યારે હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધારે મજબૂત છે. એ સિવાય આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં કોઈ એવા મજબૂત નેતાઓ છે નહીં. હવે વાત કરવામાં આવે રાજુ કરપડાની, તો રાજુ કરપડા એક યુવા અને આક્રમક નેતા છે, એટલે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની સમસ્યાને તેઓ સારી રીતે સમજી શકે છે, ખેડૂતોના પ્રશ્નોને યોગ્ય વાચા આપી શકે છે, જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો છે એની અંદર રાજુ કરપડા છે તે ઘણા લોકપ્રિય હતા. રાજુ કરપડા છે તે ખેડૂતો માટે થઈને છેલ્લા ઘણા સમયથી લડતા આવ્યા છે. કોઈ પણ ખેડૂતોના પ્રશ્નો હોય, અત્યાર સુધીના કોઈ પણ મુદ્દાઓ હોય, એ દરેક મુદ્દાઓને લઈને રાજુ કરપડા દ્વારા ખૂબ જ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યા છે. પોતાના સોશિયલ મીડિયામાં પણ એ ખેડૂતોને લઈને ઘણું બધું લખતા હોય છે. એટલા જ માટે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં રાજુ કરપડા છે તે ખૂબ જ લોકપ્રિય છે. તો ચોક્કસપણે સૌરાષ્ટ્રના ખેડૂતોની અંદર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે એમને આ બાબતે ફટકો પડી શકે છે. એ બાજુ વાત કરવામાં આવે તો કરપડા પાસે પક્ષને મજબૂત કરવા માટે વ્યૂહરચના હતી. એમણે 2022ની ચૂંટણી બાદ વિશ્લેષણ કર્યા પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આયોજન કર્યું હતું. એટલે જે તે સમયે ચૂંટણી આવવાની હોય છે ત્યારે રાજુ કરપડા જેવા જે આમ આદમી પાર્ટીના યુવાન નેતાઓ હતા એ દરેક લોકો ભેગા થતા હતા અને એ બાદ એક વ્યૂહરચના નક્કી કરતા હતા. પરંતુ હવે જ્યારે રાજુ કરપડા છે નહીં તો ચોક્કસ આમ આદમી પાર્ટીને ક્યાંક અહીંયા પણ ફટકો પડી શકે છે. હવે વાત કરવામાં આવે હળદરના આંદોલનની, ભાવનગરના પશ્ચિમ, મહુવા, ગઢડા અને બોટાદ જેવી 4 વિધાનસભાની બેઠક પર અસર પડે એમ હતી. આ બેઠકો પર આમ આદમી પાર્ટી ગત વિધાનસભાની ચૂંટણીમાં 15% વધુ વોટ લાવી હતી, જ્યારે કચ્છમાં માંડવીના 2022માં આપને મત મળ્યા હતા. બીજી તરફ તેમણે અબડાસા, અંજાર અને ગાંધીધામની બેઠકો પર પણ અસર કરે તેવા ખેડૂત આંદોલન છે તે કચ્છમાં કર્યા છે. બોટાદના હળદરમાં જે આખું આંદોલન થયું હતું જેના કારણે રાજુ કરપડા ફરી એક વખત ચર્ચામાં આવ્યા હતા. એ બોટાદનું આંદોલન છે તે લગભગ 4 વિધાનસભાને અડીને ચાલે એવું હતું, એટલે કે તેની અસર 4 વિધાનસભા ઉપર પડી શકે એવી હતી. એટલે જો કદાચ રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં રહ્યા હોત તો તે 4 વિધાનસભામાં કદાચ જે મત અત્યાર સુધી તેમને મળ્યા છે એ મતમાં ક્યાંક થોડોક વધારો હજી પણ આવી શકત અને આમ આદમી પાર્ટીનું જે નામ છે તે વધારે મજબૂત થઈ શકત. એ બાજુ વાત કરવામાં આવે તો માત્ર સુરેન્દ્રનગર સીમિત પૂરતા તે ખેડૂત નેતા નથી. તેમના દ્વારા જૂનાગઢ અને જામનગર સુધી એ ખેડૂતોમાં સ્વીકાર્ય છે, એટલે ખેડૂતોના સત્તા વિરોધી મત આપ તરફ લાવી શકે તેવા નેતા હતા. રાજુ કરપડાના રાજીનામાથી આપને ગ્રામીણ વિસ્તારોમાં બની રહેલી આપની પકડ પર તેની અસર જોવા મળી શકે છે. કારણ કે રાજુ કરપડા છે તે ઘણા બધા ગામડામાં જતા હતા અને એ બાદ ત્યાંના જે લોકલ લોકો હતા એ લોકોને જે સમસ્યાઓ હતા એને વાચા આપતા હતા. એટલે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં તેની અસર પડી શકે છે. એવામાં હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી શકે છે એવી શક્યતાઓ છે. 2027માં પણ ક્યાંક ફટકો પડી શકે છે એવી શક્યતાઓ છે. કારણ કે જે રીતે વરિષ્ઠ પત્રકારોની સાથે નિર્ભય ન્યૂઝની વાત થઈ છે તો એ લોકો દ્વારા એવું જ કહેવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા છે એક શરૂઆત છે. હજી પણ બીજા ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોને ભારતીય જનતા પાર્ટી કદાચ તોડવાનો કોશિશ કરી શકે છે, પ્રયત્ન કરી શકે છે. કારણ કે ચૈતર વસાવાનું આપણે આની પહેલા ઉદાહરણ જોયું છે.
ચૈતર વસાવા છે તો ભારતીય જનતા પાર્ટીની સાથે તેમની મીટિંગ થયેલી છે, તેમની બેઠકો થયેલી છે, એવી દરેક ચર્ચાઓએ હમણાં થોડા સમય અગાઉ વેગ પકડ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેવા પણ જો કદાચ નેતાઓ છે એ લોકો પણ આમ આદમી પાર્ટી છોડી દે તો કદાચ પાર્ટી ભાંગી શકે એવી દરેક શક્યતાઓની વચ્ચે અત્યારે હાલ જે રીતે રાજુ કરપડાનું રાજીનામું પડ્યું છે એના કારણે સૌરાષ્ટ્રમાં ચોક્કસ આમ આદમી પાર્ટીને ફટકો પડી શકે છે. એટલું જ નહીં, રાજકીય વિશ્લેષકો છે એ લોકો એવું પણ કહી રહ્યા છે કે આને કારણે આમ આદમી પાર્ટીના જે અંદરના ડખા છે એ બહાર આવ્યા છે અને એની અસર પણ લોકોમાં ક્યાંક ઊંધી થઈ શકે છે. જે રીતે આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે મારા મદદે નથી આવ્યા, ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. રાજુ કરપડાએ તો એટલું પણ કહ્યું હતું કે તેમના પિતાની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. તો આની જે અસર છે તે લોકોમાં પણ ખોટી અસર પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. મેં આગળ કહ્યું એ પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારે હાલ આમ આદમી પાર્ટી ધીરે ધીરે તૈયાર તો થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની જ પહેલા રાજુ કરપડાનું આ પગલું છે તે આપને ચોક્કસ નુકસાન કરાવી શકે છે એવી શક્યતાઓ છે. રાજુ કરપડા અને આપના સામસામા પક્ષે અને પ્રત્યાપક્ષેના પગલે કોંગ્રેસથી આપ તરફ ઢળી રહેલા જે ગ્રામીણ ખેડૂતો છે એ લોકો ઉપર પણ આની ક્યાંક ને ક્યાંક નેગેટિવ અસર થઈ શકે છે એવી શક્યતાઓ છે. ગુજરાતમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે, સૌથી પહેલા નંબરે સત્તા પક્ષ આવે છે અને એ બાદ વિપક્ષ આવે છે, પરંતુ અત્યારે હાલ વિપક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ધીરે ધીરે આગળ વધી રહી છે. કોંગ્રેસ દ્વારા જનાક્રોશ યાત્રા કરવામાં આવી રહી છે, જેથી કરીને ગુજરાતમાં પોતાનું જે વર્ચસ્વ પહેલા હતું એવું જ વર્ચસ્વ ફરી એક વખત પાછું આવે. સામે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી છે એ પણ અત્યારે હાલ ધીરે ધીરે આગળ વધી રહી છે. ખેડૂત મહાપંચાયતો શરૂ કરી છે, જનસભાઓ કરી રહી છે, જેથી કરીને સૌરાષ્ટ્રમાં તેમની પકડ છે તે વધારે મજબૂત બને. કારણ કે આમ આદમી પાર્ટી જ્યારથી વિસાવદરની સીટ જીતી છે ત્યારથી તેમની અંદર એક કહી શકાય કે ગુજરાતમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. એટલા જ માટે થઈને તે લોકો અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં પૂરતું કામ કરી રહ્યા છે. એ બાદ જો વાત કરવામાં આવે તો આગામી સમયમાં આવી રહેલી મિની વિધાનસભા જેવી મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આની મોટી અસર પડી શકે છે. એટલું જ નહીં, આપના સંગઠનનું માળખું કોંગ્રેસ કરતાં પણ વધારે નબળું છે, ત્યારે આ વિખવાદ બાદ આપના બીજા હરોળના નેતાઓની સક્રિયતા પર પણ અસર પડી શકે છે. આક્રમક નેતાઓના ચહેરાથી ચાલતી આપ પાર્ટી રાજુ કરપડાના રાજીનામાની ઘણી બધી માઠી અસર એટલે કે ખરાબ અસર પણ પડી શકે છે. એ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા હતા, જેની અસર માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ નહીં પરંતુ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરોના સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા લોકોને પણ એ વાતની અસર પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. એટલે એક તરફ જ્યારે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ પૂરતી મહેનત કરી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલી સીટો આવી શકે છે, વિધાનસભામાં કેટલી સીટો આવી શકે છે, એની જ વચ્ચે જ્યારે રાજુ કરપડા દ્વારા પગલું ભરવામાં આવ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રની અંદર ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોઈક નુકસાન થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. બીજી બાજુ આપણે ઈસુદાન ગઢવીને સાંભળ્યા હતા. ઈસુદાન ગઢવી દ્વારા એવું કહી દેવામાં આવ્યું છે કે ખેડૂતોના કોઈ પણ પ્રશ્નો છે એ અટકશે નહીં. સરકારની સામે કોઈ પણ ખેડૂતો માટે આંદોલન કરવામાં આવશે તો એ પણ અટકશે નહીં. ટાઈગર અભી જિંદા હે એવી વાત ઈસુદાન ગઢવી દ્વારા કરી દેવામાં આવી હતી. પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના એક મજબૂત ચહેરો કહી શકાય રાજુ કરપડા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે તો તેની અસર આમ આદમી પાર્ટી ઉપર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને કોઈ આનો ફાયદો થશે કે કેમ? કારણ કે ગઈકાલે મેં જ્યારે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર છે એમની સાથે વાતચીત કરી હતી ને મેં એમને એ પણ સવાલ પૂછ્યો હતો કે જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં અંદરના ડખા ચાલી રહ્યા છે તો પછી એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફાયદો થશે કે કેમ? તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ચોક્કસ જે રીતે અત્યારે હાલ આપની અંદરના ડખા ચાલી રહ્યા છે તો એની અસર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર પોઝિટિવ થઈ શકે છે. ભાજપ અત્યારે હાલ પૂરતા એવા પ્રમાણમાં કોશિશ કરશે કે જે તે વિસ્તારોમાં આપની અંદર વિખવાદ ચાલી રહ્યા છે એ વિસ્તારમાં તેઓ વધારે કામ કરશે અને વધારે લોકોને પોતાના તરફ આકર્ષિત કરવાનો મોકો તેમને મળી શકે છે. એટલે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એ બાદ જો વાત કરવામાં આવે 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો એમાં હવે આમ આદમી પાર્ટી છે એ ગુજરાતમાં કેવી રીતે વધારે મજબૂત બનશે અને હજી તો ઘણી બધી એવી શક્યતાઓ લાગી રહી છે કે કદાચ પક્ષ પલટાનો મોસમ છે તે આવી શકે છે.
ગઈકાલે આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયાનું જે ગઢ ગણાય છે સુરત, એની અંદર આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું હતું. ઘણા બધા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા, એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એટલે આ રાજકારણ છે. રાજકારણની અંદર ઘણા બધા પક્ષ વિપક્ષના લોકો છે, એ લોકો સત્તાધારી પક્ષમાં જતા હોય છે, ક્યાં તો પછી સત્તાધારી પક્ષમાં જો કદાચ તેમનું કોઈ સાંભળતું ના હોય, તેમને કોઈક વાતનું માઠું લાગ્યું હોય, તો એ પછી લોકો વિપક્ષમાં આવતા હોય છે અને સરકારની સામે પડીને લડતા હોય છે. પરંતુ હવે જોવાનું રહેશે કે રાજકારણની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.